નવા બંધારણને લઈ બનાસકાંઠાના ઠાકોર સમાજમાં ફાંટા પડ્યા છે। સમાજનો બહિષ્કાર થયેલા ગબ્બર ઠાકોરને જાબડિયા ગામના લોકોનું સમર્થન છે। ગબ્બર ઠાકોર પોતાના નિવાસસ્થાને સમાજની બેઠક બોલાવી આખા ગામે ગબ્બર ઠાકોરને સમર્થન કર્યું। લગ્નમાં બંધારણનું પાલન થયું હોવાનો ગ્રામજનોનો દાવો છે। ડીજે લાવવા સરપંચે પરવાનગી આપી હોવાનો દાવો કરાયો છે। વિવાદ થયા પછી સરપંચ પોતાની વાત પરથી ફર્યા હોવાનો દાવો કરાયો છે। બંધારણ બન્યા પછી જાણ ન કરી હોવાનો આરોપ લાગ્યો છે। 2 થી 4 લોકોને કારણે આખું ગામ બદનામ થયું હોવાનો દાવો કરાયો છે। ગબ્બર ઠાકોરને બેઠકમાં બોલાવ્યા વિના બહિષ્કાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે। મતલબ છે કે આખું ગામ ગબ્બરભાઈ સાથે છે। આજે આખું ગામ ગબ્બરભાઈ જોડે આવી વાત કરી, જે સત્ય હતી હકીકત જાણી અને ઓલરેડી અમારા ગામમાં જે મીટિંગ થઈ એમાં એવું છે કે કોઈ જાણ્યા જોયા વગર કોઈને આપણે ગુનો ના કર્યો, ગુનો આપી ના શકીએ, કોઈને ગુનેગાર ના ગણી શકીએ। ગબ્બરભાઈને ત્યાં મિટિંગમાં બોલાવવામાં આવ્યા નથી અને એમને પૂછ્યું પણ નથી કે તમે તમારો રાય બતાવો, તમે તમારું કશું કહો, કશું કીધું નથી। ગામની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ જે ડીજે નો બંધો છે એની કોઈ અમારા ગામમાં મીટિંગ થઈ નથી, બરાબર છે। એટલે આજે જેના ઘરે લગ્ન હતા એ વ્યક્તિનું કહેવું એવું છે કે હું ગામમાં ગયો તો પૂછ્યો પણ મને સારો જવાબ મળ્યો નથી અને જે એમનો કોઈ અમારા ગામનો સરપંચ છે એમને પૂછ્યું હતું કે ભાઈ મારે ડીજે લાવવું છે અને તમે કહેતા હો તો હું લાવું, નથી લાવતો। એટલે એમનું કહેવું એવું છે કે મને પહેલા કહેવામાં આવ્યું છે કે તમે લાવજો, ગામમાં વગાડજો, ધ્યાનમાં ના લઈ ગયા। તો એમ ઘરધણીનું કહેવું એવું છે કે મેં પાલન કર્યું છે પૂરેપૂરું અને મેં ડીજે લાવ્યું છે, મારા ઘરે વગાડ્યું છે, ધ્યાનમાં લઈ ગયો નથી। અને જે કાકાએ પાઘડી ઉતારી હતી માફી માંગી હતી એમનું કહેવું એવું છે કે એમને અમને કીધું હતું કે ભાઈ તમે વગાડજો ડીજે અને અમે બેઠા છીએ, પછી પાછળથી ફરી ગયા। એ ઘરધણીનું કહેવું એવું છે। અને આજે ગામની મીટિંગ બેઠી હતી, ગામે શું નિર્ણય લીધો છે કે આ લોકોની વાત સાંભળતા આ સાચા છે અને ગામ આખું એમની પક્ષમાં। અમારા ગામના તજાગરા ઉડાડ્યા છે, તમે અમારા ગામની જે ઇજ્જત લીધી છે અમને પણ ન્યાય મળે। આજે અમારી પણ ઘણી જગ્યાએ નેચા દેખાડવાની વાત કરી છે। કદાચ ઉઠીને કાલે અમને કોઈ પ્રોબ્લેમ થાય, અમારી જગ્યાએ કોઈ અમારા ઉપર કાવતરા થાય કે કોઈ હુમલો થાય તો ટોટલ જવાબદારી જે આ મને જે બહાર કાઢ્યા છે એમની રહેશે। ખાસ કરીને એક વિડીયો આપનો વાયરલ થયો છે, આપણે એવું કહ્યું છે કે વિક્રમભાઈ રાજકારણમાં આવશે, ફૂલ સપોર્ટ ગબ્બરભાઈ તથા એમનો પરિવાર સહિત કરશે। એમનું એક કારણ છે કે અમે જે પહેલાથી બે વર્ષ પહેલા બી સપોર્ટ કર્યો હતો ભાઈને, પણ કદાચ 2 વર્ષથી કદી અમારા ત્યાં આયા નથી, પણ અમારા સમાજ બહાર કાઢવા તો બહુ ઝડપી આવી ગયા હતા। પણ અત્યારે વિક્રમભાઈને દિલથી સપોર્ટ રહેશે। એનું કારણ કે અમને પહેલેથી જ વગર કીધે જ એમને નિવેદન હાલ દીધું છે કે ગબ્બરભાઈ ભેળા છે ને ભેળા રહેશું।